ભગવાનની ગોદમાં પ્રહલાદજી બેઠા અને પ્રહલાદજીને એ પ્રેમ આપ્યો છે, કારણ કે પ્રહલાદજીની પ્રેમ લક્ષણા ભક્તિ હતી. પ્રેમ અને વાત્સલ્યની વર્ષા કરી છે પ્રહલાદજી ઉપર ભગવાને. પ્રહલાદજી ઉપર આજ ભગવાન પ્રસન્ન થયા, અને પ્રસન્ન થયા એટલું જ નહીં, પણ ભગવાને પ્રહલાદજીને કહ્યું કે માગો, શું જોઈએ? પ્રહલાદજી કહે, કઈ જ જોઈતું નથી પ્રભુ, તમારા દર્શન થયા એનાથી વધારે શું જોઈએ જીવનમાં? આપ સ્વયં આવી અને મારી સન્મુખ પ્રગટ થયા, આનાથી વધારે મારે શું જોઈએ? ભગવાન કહે કે નહીં, કાંઈ તો લેવું જ પડે. પ્રહલાદજી કહે, નહીં, આપના દર્શનથી બધું જ પ્રાપ્ત થઈ ગયું, પૂર્ણ સંતોષને પ્રાપ્ત કર્યો છે, હવે કંઈ જ જોતું નથી. અંતમાં પ્રહલાદજી સ્તુતિ કરે છે. બ્રહ્માદય સુરગણા ઋષયો સિદ્ધા સત્વેકતામતયો વચસામ પ્રવાહે નારાધિતા પુરુગુણે રઘુનાપી વિપ્રો સંતોષ્ટુમર અતિ હરિરુગ્રજાત ગે. પ્રહલાદજીએ સુંદર મજાની ભગવાનની ઋષિ ભગવાનની સ્તુતિ કરી, અને સ્તુતિ સાંભળી ભગવાન પ્રસન્ન થયા. પ્રહલાદજીને ભગવાને બહુ આગ્રહ કર્યો કે કાંઈક તો લેવું જ પડશે, હવે હું તમારા માટે પ્રગટ થયો છું, તમારી ભક્તિને જોઈ અને પ્રગટ થયો છું, એટલે કાંઈક તો લેવું જ પડશે. ત્યારે પ્રહલાદજીએ એટલું ભગવાનને કીધું કે એક કામ કરો, તમે મારા પિતાને મુક્તિ આપી દેજો. કેટલા પણ પાપી હતા, મારા પિતા હતા. ભગવાને કહ્યું કે આ કઈ માગવાની વસ્તુ છે? હું જેના કુળમાં, હું જે ભક્તના માટે ઉત્પન્ન થયો, પ્રગટ થયો, એના કુળની 71 પેઢીને હું તારી દઉં છું. અને જા, તે માગ્યું છે તો તારા પિતાનો તો ઉદ્ધાર જ થઈ ગયો, કારણ કે મારા હાથે જેનું મૃત્યુ થાય એનો ઉદ્ધાર જ હોય. તારા પિતાજીનો તો ઉદ્ધાર થયો, પણ આજથી હું તને વચન આપું છું કે તારા કુળમાં જે કોઈ થશે એને હું મારીશ નહીં. ભગવાને પ્રહલાદજીને વચન આપ્યું કે તમારા કુળમાં હવે જે થશે ને એને હું મારીશ નહીં. એટલે પછી આ પ્રહલાદજીએ પણ હજારો વર્ષ સુધી રાજ્ય કર્યું, અને પછી એના વંશની કથા કરતા સુખદેવજી મહારાજ કહે કે એના વંશની અંદર પ્રહલાદને ત્યાં વિરોચન થયા, વિરોચનને ત્યાં બલિ થયા. આને કોઈને ભગવાને પછી માર્યા નથી હો. વિરોચનને ત્યાં બલિ થયા, બલિના બાણાસુર થયા, અને બાણાસુરને ત્યાં ગયાસુર થયા. ઓખા રણમાં આવે બાણાસુરની કથા.